નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય સિયારામ। મિત્રો, આજે આપણે દેવતાઓએ પ્રયાગમાં કરેલો યજ્ઞ, દક્ષે કરેલું પ્રભુ શિવનું અપમાન અને નંદી અને દક્ષ વચ્ચે થયેલી દલીલ વિશેની કથા સાંભળશું। જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે। તો ચાલુ શરૂ કરીએ શિવ પુરાણની કથા। બ્રહ્માજી કહે છે, નારદ, પ્રાચીન સમયમાં બધા મહાન ઋષિઓ પ્રયાગમાં ભેગા થયા હતા। ત્યાં હાજર બધા મહાન આત્માઓ દ્વારા બધી વિધિઓ સાથે એક વિશાળ યજ્ઞ કરવામાં આવ્યો। તે યજ્ઞમાં સનકાદિ સિદ્ધો, દેવર્ષિઓ, પ્રજાપતિઓ, દેવતાઓ અને જ્ઞાનીઓ પણ આવ્યા હતા। હું પણ મારા પરિવાર સાથે ત્યાં ગયો હતો। તેની સાથે શક્તિશાળી નિગમ અને આગમના અવતાર હતા। તેમનો વિચિત્ર સમાજ ત્યાં અનેક પ્રકારના ઉજવણીઓ સાથે ભેગો થયો હતો। વિવિધ શાસ્ત્રો પર ચર્ચાઓ અને ચર્ચાઓ થઈ। મુને, તે જ પ્રસંગે ત્રણેય લોકના હિતકર્તા, બધાના સર્જનહાર અને સ્વામી ભગવાન રુદ્ર પણ સતી અને તેના દરબારીઓ સાથે ત્યાં પહોંચ્યા। ભગવાન શિવને આવતા જોઈને બધા દેવતાઓ, સિદ્ધો અને ઋષિઓ અને મેં પણ ભક્તિભાવથી તેમને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી। પછી શિવની પરવાનગી મળ્યા પછી બધા ખુશીથી પોતપોતાની જગ્યાએ બેઠા। ભગવાનના દર્શન કરીને બધા સંતુષ્ટ થયા અને પોતાના સૌભાગ્યની પ્રશંસા કરી। તે દરમિયાન પ્રજાપતિઓના પતિ ભગવાન દક્ષ, જે ખૂબ જ પ્રતિષ્ઠિત હતા, ભટકતા ફરતા અચાનક ખુશીથી ત્યાં આવ્યા। તેણે મને આવકાર્યો, મારી પરવાનગી લીધી અને ત્યાં બેસી ગયો। તે દિવસોમાં દક્ષને સમગ્ર બ્રહ્માંડનો શાસક બનાવવામાં આવ્યો હતો અને તેથી બધા દ્વારા તેમનું સન્માન કરવામાં આવતું હતું। પણ તેને પોતાના પ્રતિષ્ઠિત પદ પર ખૂબ ગર્વ હતો, કારણ કે તેઓ તત્વજ્ઞાનથી વંચિત હતા। તે સમયે બધા દિવ્ય ઋષિઓએ નમન કર્યા અને હાથ જોડીને મહાન અને પ્રતિષ્ઠિત દક્ષનું સ્તુતિ અને પ્રણામ કરીને સન્માન કર્યું। પરંતુ મહેશ્વર, જે વિવિધ પ્રકારની લીલાઓ કરે છે, બધાના સ્વામી છે અને જે લીલાઓના શ્રેષ્ઠ કર્તા છે, તેમણે તે સમયે દક્ષ સમક્ષ પોતાનું માથું ન નમાવ્યું। તે પોતાના આસન પર જ બેસી રહ્યા। મહાદેવજી ત્યાં માથું ન નમાવતા જોઈને મારા પુત્ર પ્રજાપતિ દક્ષ મનમાં દુઃખી થઈ ગયા। તેને અચાનક રુદ્ર પર ગુસ્સો આવ્યો। જ્ઞાનહીન અને ખૂબ જ અહંકારી હોવાથી તેણે મહાપ્રભુ રુદ્ર તરફ ક્રૂર નજરે જોયું અને બધા સાંભળી શકે તે રીતે ઊંચા અવાજે કહેવા લાગ્યો। દક્ષે કહ્યું, આ બધા દેવતાઓ, રાક્ષસો, મહાન બ્રાહ્મણો અને ઋષિઓ ખાસ કરીને મને માથું નમાવે છે, પણ જે ભૂતપ્રેતથી ઘેરાયેલો મહાપુરુષની જેમ બેઠો છે, તે દુષ્ટ માણસની જેમ મને કેમ નમન નથી કરતો? સ્મશાનમાં રહેતો આ બેશરમ વ્યક્તિ આ સમયે મને સલામ નથી કરતો, તેનું કારણ શું છે? તેના વૈદિક કાર્યો ખોવાઈ ગયા છે। ભૂત અને પિશાચોની સેવા કરતો, તે નશામાં ભટકતો રહે છે અને શાસ્ત્રોની પદ્ધતિઓનો અનાદર કરીને તે હંમેશા નીતિશાસ્ત્રના માર્ગને કલંકિત કરે છે। જે લોકો તેની સાથે રહે છે અથવા તેને અનુસરે છે તેઓ દંભી, દુષ્ટ, પાપી છે અને જેઓ બ્રાહ્મણને જોઈને તેની ઘમંડી ટીકા કરે છે। તે પોતે સ્ત્રીઓ પ્રત્યે આકર્ષાય છે અને જાતીય સંભોગમાં પારંગત છે। તેથી હું તેને શાપ આપવા તૈયાર છું। આ રુદ્ર ચારેય જાતિઓથી અલગ છે અને કદરૂપ છે। તેને યજ્ઞમાંથી બાકાત રાખવો જોઈએ। તે સ્મશાનમાં રહે છે અને નીચી જાતિથી છે, તેથી તે દેવતાઓ સાથે યજ્ઞમાં ભાગ લઈ શકશે નહીં। બ્રહ્માજી કહે છે, નારદ, દક્ષના આ શબ્દો સાંભળીને ભૃગુ જેવા ઘણા મહાન ઋષિઓએ રુદ્રદેવને દુષ્ટ માન્યા અને દેવતાઓ સાથે તેમની પણ ટીકા કરવા લાગ્યા। દક્ષની વાત સાંભળીને નંદી ખૂબ ગુસ્સે થયો। તેની આંખો લાલચોળ થઈ ગઈ અને દક્ષને શાપ આપવાના ઈરાદાથી તે તરત જ નીચે મુજબ બોલ્યો। નંદીશ્વરે કહ્યું, હે મૂર્ખ, દુષ્ટ,
તમે મારા સ્વામી મહેશ્વરને યજ્ઞમાંથી કેમ બાકાત રાખ્યા? તમે એ મહાદેવજીને કેવી રીતે શાપ આપી શકો છો જેમનું સ્મરણ જ યજ્ઞોને સફળ બનાવે છે અને તીર્થયાત્રાઓને પવિત્ર બનાવે છે? દુષ્ટ માનસિકતાવાળા બ્રાહ્મણ જાતિની ચંચળતાથી પ્રેરાઈને તમે આ રુદ્રદેવને વ્યર્થ શાપ આપ્યો છે. મહાપ્રભુ રુદ્ર સંપૂર્ણપણે નિર્દોષ છે, છતાં તમે તેમનો વ્યર્થ ઉપહાસ કર્યો છે. આધમ આ જગતનું સર્જન કરનાર, તેનું પાલનપોષણ કરનાર અને આખરે તેનો નાશ કરનાર મહેશ્વરના આ સ્વરૂપને તમે કેવી રીતે શાપ આપી શકો? નંદીએ આ રીતે ઠપકો આપ્યો ત્યારે પ્રજાપતિ દક્ષ ગુસ્સે થયા અને શાપ આપતા કહ્યું, હે રુદ્રો, તમારા બધાને વેદમાંથી કાઢી મૂકવા જોઈએ. વૈદિક માર્ગથી ભ્રષ્ટ થઈને અને મહાન ઋષિઓ દ્વારા ત્યજી દેવાયેલા બનીને દંભમાં ફસાઈ જાઓ અને શિષ્ટાચારથી દૂર રહો. માથા પર ગઠ્ઠાવાળા વાળ અને શરીર પર રાખ અને હાડકાથી બનેલા ઘરેણાં પહેરીને દારૂ પીવાના વ્યસની રહો. જ્યારે દક્ષે શિવના દરબારીઓને આ રીતે શ્રાપ આપ્યો ત્યારે શ્રાપ સાંભળીને શિવના પ્રિય ભક્ત નંદી ખૂબ જ ક્રોધથી ભરાઈ ગયા. શિલાદપુત્ર નંદી ભગવાન શિવના પ્રિય દરબારી છે અને ખૂબ જ તેજસ્વી છે. ગર્વથી ભરાઈને તેણે તરત જ મહાન દુષ્ટ દક્ષને આ રીતે જવાબ આપવાનું શરૂ કર્યું. નંદીશ્વરે કહ્યું, હે દુષ્ટ માનસિકતાવાળા, તમને શિવના તત્વનું કોઈ જ્ઞાન નથી. તેથી તમે શિવના દરબારીઓને વ્યર્થ શ્રાપ આપ્યો છે. ઘમંડી દક્ષ, જેમના મન દુષ્ટતાથી ભરેલા છે, જેમ કે ભૃગુ વગેરે, તેમણે પણ પોતાના બ્રાહ્મણત્વના ગર્વમાં મહાન ભગવાન મહેશ્વરનો ઉપહાસ કર્યો છે. તેથી હું અહીં હાજર તમારા જેવા દુષ્ટ બ્રાહ્મણોને શાપ આપી રહ્યો છું, જેઓ રુદ્રતેજના પ્રભાવથી ભગવાન રુદ્ર પ્રત્યે દ્વેષ રાખે છે. તમારા જેવા બ્રાહ્મણો જે કર્મના ફળના ચાહક છે, તેઓ વેદવાદમાં ફસાઈ શકે છે અને વેદોના દર્શનથી વંચિત થઈ શકે છે. તે બ્રાહ્મણો હંમેશા સુખોમાં ડૂબેલા, સ્વર્ગને સૌથી મોટી પ્રાપ્તિ માનતા કહેતા રહે છે કે સ્વર્ગથી શ્રેષ્ઠ કંઈ નથી અને ક્રોધ, લોભ અને અભિમાનથી ભરેલા તેઓ નિર્લજ્જ ભિખારી જ રહે છે. ઘણા બ્રાહ્મણો એવા હશે જે વેદોના માર્ગને આગળ રાખીને શૂદ્રો માટે યજ્ઞ કરશે અને ગરીબ હશે. તેઓ હંમેશા દાન લેવામાં વ્યસ્ત રહેશે. અશુદ્ધ દાન સ્વીકારવાથી બધા નરકમાં જશે. તે બ્રાહ્મણોમાંના કેટલાક બ્રાહ્મણ છે જે દુષ્ટ મનનો પ્રજાપતિ પરમ ભગવાન શિવને એક સામાન્ય દેવતા સમજીને દગો આપે છે. તેણે સાચા તત્વજ્ઞાનના જ્ઞાનથી દૂર રહેવું જોઈએ. તેનું આનંદદાયક મુખ નાશ પામે. આત્મજ્ઞાન ભૂલીને તે પ્રાણી જેવો બની જશે અને આ વ્યક્તિ તેના કાર્યોમાં ભ્રષ્ટ હોવાથી ટૂંક સમયમાં બકરીનો ચહેરો પ્રાપ્ત કરશે. આમ જ્યારે ક્રોધિત નંદીએ બ્રાહ્મણોને શ્રાપ આપ્યો અને દક્ષે મહાદેવજીને શ્રાપ આપ્યો ત્યારે ભારે હોબાળો મચી ગયો. નારદ, વેદોના પ્રણેતા હોવાને કારણે હું શિવ તત્વને જાણું છું. તેથી દક્ષનો શાપ સાંભળ્યા પછી મેં વારંવાર તેમની અને ભૃગુ જેવા બ્રાહ્મણોની પણ ટીકા કરી. નંદીની વાત સાંભળીને સદાશિવ મહાદેવજી હસતા હસતા મધુર અવાજમાં બોલ્યા. તેમણે નંદીને સમજાવવાનું શરૂ કર્યું. સદાશિવ બોલ્યા, નંદી, મારી વાત સાંભળો. તમે સૌથી વધુ જ્ઞાની વ્યક્તિ છો. તમારે ગુસ્સો ન કરવો જોઈએ. ભૂલથી મને શાપિત સમજીને તમે બ્રાહ્મણ કુળને વ્યર્થ શાપ આપ્યો. હકીકતમાં કોઈનો શ્રાપ મને સ્પર્શી શકતો નથી. તો તમારે ઉત્સાહિત ન થવું જોઈએ. વેદ મંત્રો અને સૂક્તોથી બનેલા છે. તેના દરેક સૂક્તમાં બધા જીવોના ઈશ્વર સ્થાપિત છે. તેથી જે વ્યક્તિ તે મંત્રોને જાણે છે તે શાશ્વત રીતે આત્મજ્ઞાની છે. તેથી ગુસ્સામાં આવીને તેમને શાપ ન આપો. કોઈની બુદ્ધિ ગમે તેટલી અશુદ્ધ હોય, તે ક્યારેય વેદોને શાપ આપી શકતો નથી. મને આ સમયે શાપ આપવામાં આવ્યો નથી. તમારે આ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ.
નંદી, તમે જ સનકાદી સિદ્ધોને પણ સત્યના દર્શનનો ઉપદેશ આપો છો. તો શાંત થાઓ. હું યજ્ઞ છું, હું યજ્ઞનું કાર્ય છું, હું યજ્ઞના બધા સાધનો પણ છું. હું બલિદાનનો આત્મા છું. હું યજ્ઞલક્ષી યજમાન છું અને યજ્ઞમાંથી બાકાત પણ હું જ છું. તમે કોણ છો અને આ કોણ છે? વાસ્તવમાં આ બધું હું જ છું. તમારે આ વિશે તમારા મનથી વિચારવું જોઈએ. તમે બ્રાહ્મણોને વ્યર્થ શાપ આપ્યો છે. નંદી, સત્યના દર્શન દ્વારા સાંસારિક બાબતોની રચના બંધ કરીને તમે આત્મસભાન જ્ઞાની અને ક્રોધ વગેરેથી મુક્ત બનો છો. બ્રહ્માજી કહે છે, નારદ, ભગવાન શંભુ દ્વારા આ રીતે સમજાવ્યા પછી નંદિકેશ્વર સમજદાર, ક્રોધમુક્ત અને શાંત બન્યા. ભગવાન શિવ પણ તેમના પ્રિય દરબારી નંદીને ઝડપથી સાર સમજાવ્યા પછી તેમના અનુયાયીઓ સાથે ત્યાંથી ખુશીથી તેમના સ્થાને ગયા. અહીં દક્ષ ક્રોધથી ભરેલો, બ્રાહ્મણોથી ઘેરાયેલો, પોતાના સ્થાને પાછો ફર્યો. પણ તેનું મન શિવને દગો આપવા તૈયાર હતું. તે સમયે રુદ્રને શાપ આપવાની ઘટનાને યાદ કરીને દક્ષ હંમેશા ખૂબ જ ગુસ્સે રહેતો. તેની બુદ્ધિ મૂર્ખતાથી ભરાઈ ગઈ. તેમણે શિવભક્તિ છોડી દીધી અને શિવભક્તોની ટીકા કરવાનું શરૂ કર્યું. નારદ, આ રીતે ભગવાન શિવ સાથે દુર્વ્યવહાર કરીને દક્ષે પોતાનું દુષ્ટ મન દર્શાવ્યું હતું અને મેં તમને તેના વિશે કહ્યું છે. હવે તેના દુષ્ટ મનની વાર્તા સાંભળો જે ચરમસીમાએ પહોંચી ગયું હતું, જે હું તમને કહી રહ્યો છું. બ્રહ્માજી કહે, હે નારદ, એકવાર દક્ષે ખૂબ મોટો યજ્ઞ શરૂ કર્યો. તે યજ્ઞમાં દીક્ષા લીધા પછી તેમણે તે સમયના બધા ઋષિઓ, મહર્ષિઓ અને દેવતાઓને બોલાવ્યા. તે બધા તે યજ્ઞમાં આવ્યા. અગસ્ત્ય, કશ્યપ, અત્રિ, વામદેવ, ભૃગુ, દધીચી, ભગવાન વ્યાસ, ભારદ્વાજ, ગૌતમ, પૈલ, પરાશર, ગર્ગ, ભાર્ગવ, કાકુશ, સીતા, સુમંતુ, ત્રિક, કનક અને વૈશંપાયન અને બીજા ઘણા ઋષિઓ તેમની પત્નીઓ અને પુત્રો સાથે આવ્યા હતા. મારા પુત્રોએ દક્ષના યજ્ઞમાં ખુશીથી ભાગ લીધો હતો. આ ઉપરાંત બધા દેવતાઓ, વિશ્વના મહાન અને સમૃદ્ધ રક્ષકો અને બધા ઉપદેવો પણ તેમના લાભદાયી લશ્કરી બળ સાથે ત્યાં પહોંચ્યા હતા. પ્રાર્થના કર્યા પછી દક્ષે સત્યલોકથી મારી સેના સાથે મને, બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માને બોલાવ્યો. એ જ રીતે વિવિધ આદરપૂર્ણ પ્રાર્થનાઓ કરીને ભગવાન વિષ્ણુને પણ વૈકુંઠ સ્વર્ગમાંથી તે યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું. ભગવાન શિવનો વિશ્વાસઘાત કરનાર દુષ્ટ આત્મા દક્ષે તે બધાનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વિશ્વકર્માએ અત્યંત તેજસ્વી, વિશાળ અને કિંમતી દિવ્ય ઇમારતો બનાવી હતી. દક્ષે મહેમાનોને તેમના રોકાણ માટે આ જ ઇમારતો આપી. તે બધી ઇમારતોમાં યોગ્ય સ્થાન મળ્યા પછી બધા લોકો આદર સાથે રહી રહ્યા હતા. તે સમયે દક્ષનો તે મહાન યજ્ઞ કંખાલ નામના તીર્થસ્થળ પર થઈ રહ્યો હતો. તેમાં દક્ષે ભૃગુ વગેરે તપસ્વીઓને પુરોહિત બનાવ્યા. ભગવાન વિષ્ણુ પોતે બધા મરુતગણો સાથે તેના પ્રમુખ દેવતાઓ હતા. હું બ્રહ્મા બન્યો જે 3 વેદોની પદ્ધતિ બતાવતો કે સમજાવતો. એ જ રીતે બધા દિક્પાલો તેમના શસ્ત્રો અને પરિવારો સાથે દ્વારપાલ અને રક્ષક બન્યા અને હંમેશા જિજ્ઞાસા પેદા કરતા. યજ્ઞ પોતે દક્ષના તે યજ્ઞવેદીમાં સુંદર સ્વરૂપમાં હાજર હતા. મહાન સંતોમાંના બધા મહાન ઋષિઓ પોતે વેદોના ધારક હતા. અગ્નિએ પણ તે યજ્ઞ ઉત્સવમાં પ્રસાદ સ્વીકારવા માટે પોતાના હજારો સ્વરૂપો ઝડપથી પ્રગટ કર્યા. ત્યાં 88,000 પૂજારીઓ એકસાથે હવન કરતા હતા. ઉદગત નામના 64,000 ઋષિઓ હતા. અધ્વર્યુ અને હોતા સમાન સંખ્યામાં હતા. નારદ અને 7 ઋષિઓ જેવા ઋષિઓ અલગ અલગ વાર્તાઓ ગાઈ રહ્યા હતા. પોતાના મહાન યજ્ઞમાં દક્ષે ખૂબ મોટી સંખ્યામાં ગંધર્વો, વિદ્યાધરો, સિદ્ધો, 12 આદિત્યો, તેમના ગણો, યજ્ઞો અને નાગલોકમાં રહેતા બધા સાપોની પસંદગી કરી હતી.
બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિ સમુદાયો તેમજ મોટી સંખ્યામાં રાજાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેઓ તેમના મિત્રો, મંત્રીઓ અને સૈન્ય સાથે આવ્યા હતા. તે યજ્ઞમાં દક્ષે વાસુ વગેરે જેવા બધા ગણદેવતોને પણ પસંદ કર્યા હતા. જ્યારે દક્ષે શુભ વિધિઓ કર્યા પછી યજ્ઞની દીક્ષા લીધી અને જ્યારે તેમના માટે વારંવાર સ્વસ્તિ વચન થવા લાગ્યું, ત્યારે તે તેમની પત્ની સાથે ખૂબ જ સુંદર દેખાવા લાગ્યો. આ બધું કરવા છતાં દુષ્ટ મનવાળા દક્ષે ભગવાન શિવને તે યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં. તેમના મતે કારણ કે તે ખોપરી ધારણ કરનાર હતા, તે ચોક્કસપણે યજ્ઞમાં ભાગ લેવાને લાયક નહોતા. સતી પ્રજાપતિ દક્ષની પ્રિય પુત્રી હતી, છતાં તે કપાલીની પત્ની હોવાથી દોષ જોનાર દક્ષે તેને પોતાના યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં. આમ જ્યારે દક્ષનો યજ્ઞ ઉત્સવ શરૂ થયો અને યજ્ઞમંડપમાં આવેલા બધા પૂજારીઓ પોતાના કાર્યમાં લાગી ગયા, તે સમયે ભગવાન શંકરને ત્યાં હાજર ન જોઈને શિવભક્ત દધીચીનું મન ખૂબ જ દુઃખી થયું અને તેણે આમ કહ્યું. દધીચીએ કહ્યું, હે મુખ્ય દેવતાઓ અને મહાન ઋષિઓ, તમે બધા મારી વાત પ્રશંસાથી સાંભળો છો. ભગવાન શંકર આ યજ્ઞોત્સવમાં કેમ નથી આવ્યા તેનું કારણ શું છે? ભલે આ દેવતાઓ, મહાન ઋષિઓ અને વિશ્વના રક્ષકો અહીં આવ્યા છે, છતાં તે મહાન આત્મા પિનાકપાણી શંકર વિના આ યજ્ઞ ખૂબ સુંદર દેખાતો નથી. મહાન વિદ્વાનો કહે છે કે બધા શુભ કાર્યો ફક્ત શુભ ભગવાન શિવની કૃપાથી જ પૂર્ણ થાય છે. આટલો પ્રભાવ ધરાવતા પુરાણ પુરુષો વૃષભધ્વજ, પરમેશ્વર શ્રી નીલકંઠ અહીં કેમ દેખાતા નથી? જેમના સંપર્કમાં અથવા જેમના સ્વીકારમાં અશુભ વસ્તુઓ પણ શુભ બની જાય છે અને તેમની 15 આંખો દ્વારા જોવામાં આવતા જ મોટા શહેરો પણ તરત જ શુભ બની જાય છે, તેમના માટે આ યજ્ઞમાં ભાગ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારે તાત્કાલિક ભગવાન શિવને અહીં બોલાવવા જોઈએ અથવા બ્રહ્મા, શક્તિશાળી ભગવાન વિષ્ણુ, દેવરાજ ઇન્દ્ર, લોકપાલ, બ્રાહ્મણો અને સિદ્ધોની મદદથી તમારે આ સમય યજ્ઞ પૂર્ણ કરવા માટે ભગવાન શંકરને અહીં લાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. તમે બધા તે જગ્યાએ જાઓ જ્યાં મહેશ્વરદેવ બેઠા છે. ત્યાંથી ભગવાન શિવને દક્ષિણાનંદીની સતી સાથે તાત્કાલિક અહીં લાવો. હે ભગવાન, જો પરમ ભગવાન શિવ જગદંબા સાથે અહીં આવે તો તેમના કારણે બધું શુદ્ધ થઈ જશે. તેમનું સ્મરણ કરવાથી, તેમનું નામ લેવાથી બધા કાર્યો પુણ્યશાળી બને છે. તેથી ભગવાન વૃષભધ્વજને સંપૂર્ણ પ્રયત્નો સાથે અહીં લાવવા જોઈએ. ભગવાન શંકર અહીં આવતાની સાથે જ આ યજ્ઞ પવિત્ર બની જશે. નહીં તો તે પૂર્ણ થઈ શકશે નહીં. હું આ સત્ય કહું છું. દધીચીના આ શબ્દો સાંભળીને દુષ્ટ મનવાળા મૂર્ખ દક્ષે ગુસ્સાથી હસતા હસતા કહ્યું, ભગવાન વિષ્ણુ બધા દેવતાઓના મૂળ છે, જેમનામાં શાશ્વત ધર્મ સ્થાપિત છે. જ્યારે મેં તેમને આદરપૂર્વક આમંત્રણ આપ્યું છે, તો પછી આ યજ્ઞ સમારોહમાં શું ખામી હોઈ શકે? ભગવાન વિષ્ણુ, જેમની પૂજા, બલિદાન અને વિવિધ પ્રકારના ધાર્મિક વિધિઓ સ્થાપિત છે, તેઓ અહીં આવી ચૂક્યા છે. આ ઉપરાંત વિશ્વના પિતામહ ભગવાન બ્રહ્મા પણ સત્યલોકથી વેદ, ઉપનિષદ અને વિવિધ આગમ લઈને અહીં આવ્યા છે. દેવતાઓની સાથે દેવરાજ ઇન્દ્ર પોતે પણ અહીં આવ્યા છે અને તમારા જેવા નિર્દોષ ઋષિ પણ અહીં આવ્યા છે. જે બધા મહર્ષિ યજ્ઞમાં ભાગ લેવા સક્ષમ છે, શાંત અને લાયક છે, વેદોનો સાર અને તેનો અર્થ જાણે છે અને ઉપવાસનું કડક પાલન કરે છે. જ્યારે તે બધા અને તમે પોતે અહીં પગ મૂક્યો છે, ત્યારે આપણે જાણવું જોઈએ કે રુદ્રનો હેતુ શું છે. મહાન બ્રાહ્મણ, બ્રહ્માજીની સલાહથી જ મેં મારી પુત્રીના લગ્ન રુદ્ર સાથે કરાવ્યા. સારું, મને ખબર છે, દરેક જણ ઉમદા નથી હોતું. તેને ન તો માતા છે કે ન તો પિતા. તે ભૂત, આત્મા અને પિશાચનો સ્વામી છે. તે સ્વપ્રશંસક, મૂર્ખ, જડ અને ઈર્ષાળુ છે. તે આ યજ્ઞમાં આમંત્રણ આપવાને લાયક નથી. એટલા માટે મેં તેને અહીં બોલાવ્યો નથી.
તો દધીચીજી, તમારે ફરી ક્યારે આવી વાત ન બોલવી જોઈએ. મારી પ્રાર્થના છે કે તમે બધા મળીને મારા મહાન યજ્ઞને સફળ બનાવો. દક્ષના આ શબ્દો સાંભળીને દધીચીએ બધા દેવતાઓ અને ઋષિઓની સામે આ કઠોર વાત કહી. દધીચીએ કહ્યું, દક્ષ, ભગવાન શિવ વિના આ મહાન યજ્ઞ યજ્ઞરહિત બની ગયો. હવે તે યજ્ઞ કહેવાને લાયક નથી. ખાસ કરીને આ યજ્ઞમાં તમારો નાશ થશે. આટલું કહીને દધીચી દક્ષની યજ્ઞવેદી એકલી છોડીને તરત જ પોતાના આશ્રમ તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ શિવના મુખ્ય ભક્તો અને શિવના વિચારોનું પાલન કરનારાઓએ પણ દક્ષને એ જ રીતે શ્રાપ આપ્યો અને તરત જ તે સ્થળ છોડીને પોતાના આશ્રમમાં ગયા. જ્યારે દધીચી ઋષિ અને અન્ય ઋષિઓ યજ્ઞવેદી છોડીને ગયા, ત્યારે ભગવાન શિવના દુશ્મન દુષ્ટ મનના દક્ષે તેમની મજાક ઉડાવી અને કહ્યું. દક્ષે કહ્યું, દધીચી, જે ફક્ત નામનો બ્રાહ્મણ હતો તે તેની પાસે ગયો છે. તેના જેવા બીજા લોકોએ પણ મારી બલિદાન વેદી છોડી દીધી. આ ખૂબ જ શુભ વાત હતી. આજ હું હંમેશા ઈચ્છું છું. દેવેશ, દેવો અને ઋષિઓ, હું સાચું કહું છું, જેમના મનની વિચારશક્તિ નાશ પામી છે, જેઓ મંદબુદ્ધિવાળા છે અને અસત્યમાં વ્યસ્ત છે, આવા દુષ્ટ લોકો જેમને વેદમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, તેમને યજ્ઞના વિધિમાં છોડી દેવા જોઈએ. તમે બધા વિષ્ણુ વગેરે દેવતાઓ અને બ્રાહ્મણો વેદના અનુયાયી છો, તો કૃપા કરીને મારા આ યજ્ઞને જલ્દી સફળ બનાવો. બ્રહ્માજી કહે છે, દક્ષના આ શબ્દો સાંભળીને શિવના જાદુથી મોહિત થયેલા બધા દેવર્ષિઓએ તે યજ્ઞમાં દેવતાઓની પૂજા અને હવન કરવાનું શરૂ કર્યું. મુનીશ્વર નારદ, આમ તે યજ્ઞને મળેલા શાપનું વર્ણન કરવામાં આવ્યું. હવે યજ્ઞના વિનાશની ઘટના વર્ણવવામાં આવી છે. આદરપૂર્વક સાંભળો. તો મિત્રો, આ હતી શિવ પુરાણની કથા. આશા છે કે આપણે આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે. ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. હર હર મહાદેવ.